ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક સરનામા વગરના માનવીઓ પર આધારિત ગુજરાત ફિલ્મ ભારત મારો દેશ છે અને તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં 6 એવોર્ડ્સ મળ્યા છે. મિત્તલબેન હંમેશાથી વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતા આવ્યા છે. આ જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા રહે છે. તેમની પાસે એનો પણ પુરાવો નથી કે તેઓ ભારતીય છે. આ સુંદર વિષય વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું કામ યુવા નિર્માતા કૃષ્ણ શાહે કર્યું છે. કૃષ્ણ શાહ સાથે તેમના પિતા સંજય શાહ જેકીએ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું છે. ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિગ્દર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિતુ કનોડિયા, ડેનિશા ગુમરા, કૌસંબી ભટ્ટ, મનીષા ત્રિવેદી, પ્રશાંત બારોટ, રાજુ બારોટ જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. મારું નામ કૃષ્ણ શાહ છે. ભારત મારો દેશ છે, હું પ્રોડ્યુસર છું. અને આન્સરિંગ ટુ ધ ક્વેશ્ચન, આ ભારત મારો દેશ છે વિચરતી વિમુક્ત જાતિ માટેની ફિલ્મ છે. એમને વાચા આપે એવી ફિલ્મ છે કે ભાઈ આધાર કાર્ડ, પાન કાર્ડ ન હોવાના કારણે એ લોકો મેઇન સ્ટ્રીમમાં નથી આવી શકતા. મેઇન સ્ટ્રીમમાં નથી આવી શકતા તો ઘણા બધા ગવર્મેન્ટ લાભ એમને નથી મળતા, અને નથી મળતાના કારણે એ લોકો એજ્યુકેશન નથી કે જે ગણો તે એમની જોડે નથી. એના કારણે ઘણું બધું શોષણ થઈ રહ્યું છે, ઘણા બધા લાભ એમને નથી મળી રહ્યા. એના માટેની આ ફિલ્મ છે. આ ફિલ્મમાંથી પોઝિટિવ વેમાં આપણે બતાવવામાં આવી છે કે ભાઈ આમાંથી કોઈ બળજબરીથી નહીં, પણ ભણીને છોકરી, આ સમાજની છોકરી ભણીને આગળ આવીને સરકારને ધ્યાન દોરે છે કે આ જાતિ પણ છે કે જેને આ બધી વસ્તુઓની જરૂર છે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, કે જેના કારણે એ લોકો એમનો વિકાસ કરી શકે. એટલા માટેની આ ફિલ્મ છે. ફિલ્મને એવોર્ડ આપવાનું કારણ એ કે આ ખરેખર વુમન એમ્પાવરમેન્ટ અને એને ઘણું બધું પ્રોત્સાહન આપે છે કે એક છોકરી, ધારો કે એક છોકરી અથવા મહિલા ધારે તો શું ન કરી શકે, એનું આ વાચા આપતી ફિલ્મ છે. એક તો કે વુમેન એમ્પાવરમેન્ટને જતાવતી આ એક ફિલ્મ છે. એક ખૂબ મોટી ઘટના છે, કારણ કે ગુજરાત સરકારે કીધું હતું કે અમે સ્ત્રી સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે. તો એના સંદર્ભમાં એન્ટરટેનમેન્ટની અંદર પણ જ્યારે કોઈ વિમેન એમ્પાવરમેન્ટની ફિલ્મ બનશે તો એને પણ અમે આ રીતે બિરદાવીશું ને આજે કરીને બતાવીશું. બીજું, જ્યારે સરકાર 6 એવોર્ડ આપતી હોય છે જે ફિલ્મને, ખરેખર સેલિબ્રેશનની વાત છે. ભારત મારો દેશ છે એને બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર, એ રીતના બધા અવોર્ડ્સ મળ્યા છે. એટલે અમે લોકો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા ઉત્સાહને, આ ફિલ્મ પ્રત્યેની અમારી જે શ્રદ્ધા હતી, અમારી જે લાગણી હતી, એને ખરેખર સરકારે અને એ જ્યુરી મેમ્બરોએ સમજી અને અમને આજે આ માહોલમાં અમને લાવીને મૂક્યા છે કે આજે અમે એક મીડિયાનો કોન્ફરન્સ રાખી શકીએ છીએ અને હરખમાં ફરીથી ફિલ્મનું સ્ક્રીનિંગ કરવાના છીએ. જે લોકો કોરોના દરમિયાન આ ફિલ્મ રિલીઝ થઈ નહોતા જોઈ શક્યા એ લોકો માટે. શું ઉદ્દેશ્ય સાથે આ ફિલ્મ બનાવી હતી અને કોઈ ઉદ્દેશ્ય સાકાર થયો છે ખરી? જી, આ ફિલ્મ વિચરતી વિમુક્ત જાતિ ઉપર એ લોકો જ્યારે પોતાની ઓળખ પત્ર માટે ધક્કા ખાતા હોય, એ લોકો જ્યારે ફાંફા મારતા હોય, અધિકારીઓના ઓફિસીસમાં જાય તો એ લોકોને ઓળખપત્રો ના મળે, એ દર્શાવતી આ ફિલ્મ છે. જે આજથી થોડા વર્ષ પહેલાની ઘટના હતી. થોડા વર્ષો પહેલા આવું થતું હતું. અત્યારે પરિસ્થિતિ સારી થઈ છે, પણ પહેલાની જે ઘટના હતી એને દર્શાવતી આ ફિલ્મ છે. અને અમે લોકોએ ખૂબ નિખાલસપણે ક્યાંય પણ કોઈ પણ વાત, ભલે ને હું રહ્યો પિક્ચરની અંદર, તે છતાંય પ્રોડ્યુસરે કે ડિરેક્ટરે કોઈ પણ પલડું છુપાય કે કોઈ પણ પલડું ભારે થાય, કંઈ બતાવવું કંઈ ના બતાવવું, એ રીતે નહીં, નિખાલસપણે વિચરતી વિમુક્ત જાતિની જે પરિસ્થિતિ વર્ષો પહેલા હતી એ દર્શાવી છે.